गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीर वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय प्रभुपद जगद्गुरु श्रील प्रभुपद जय गुरुदेव पतित पावन श्रील गुरुदेव निताय गौर हरि बोल हरि बोल निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण माता जी, सादर प्रणाम। हरे हरे कृष्ण सर। कृष्ण माताजी, सादर हरे प्रणाम। कृष्ण माताजी, सादर सादर प्रणाम। प्रणाम। प्रणाम भानुबेन। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हाँ परेशा प्रभु जी। हरे कृष्ण गौरी माताजी, लोपा माताजी, माताजी दर्शन आपતા माधवी રહેજો। ઠાકોર माताजी नो વધારે ધન્યવાદ। પૂનમ માતાજી, વૃંદાવન હીરાની માતાજી, બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના ભાગવતમ ક્લાસ ઇસ્કોન બેંગ્લોર કોલેજથી ચાલતા ભાગવતમના ક્લાસમાં આપ સૌનું હું આનંદ પ્રદા ગોપાલની દેવીદાસથી સ્વાગત કરું છું। આપણે બધા સાથે મળીને મંગળાચરણ લેશું। ओम हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम चंद्रिका माताजी। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण तिलक प्रभु जी। हरे कृष्णा। हरे कृष्ण ओम माताजी, दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम माताजी। हरे कृष्णा। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्रीविशाखान्वितांश्च
હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવની જય. જગતગુરુ શ્રીલા પ્રભુપાદની જય. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી સાદર પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. માતાજી હરે કૃષ્ણ નીલેશ ગાંધી પ્રભુજી, હેતલ માતાજી હરે કૃષ્ણ હરે મીરા કૃષ્ણ દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. આપણે ભાગવતમનું મંગળાચરણ લેશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવી સરસ્વતી વ્યાસં જય મુદીરયે. શૃણવતાં સ્વકથા કૃષ્ણ પુણ્યશ્રવણ કીર્તનઃ. શૃણવતાં સ્વકથા હૃદયन्तઃ સ્થોય ભદ્રાણી વિધુનોતિ સુરત્સતાम्. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. ભાગવતમ બહુ જ એટલું બધું ઉત્તમ છે, એટલે એના શ્લોક પણ ઉત્તમ છે. આપણે ગઈકાલે પણ માતાજી બહુ સરસ વાત કરી હતી કે ભાગવતમની અંદર ભક્તો સાથે એવું નથી કે જેને આપણે અભક્તો કહીએ છીએ એમનું પણ ખૂબ ખૂબ મહત્વ છે, કારણ કે એમનું ભાગવતમની અંદર એમનું વર્ણન થયું છે. એટલે બધા જ શ્લોક એ કોઈ પણ હોય એ ઉત્તમ થઈ જાય છે, અને એનું પઠન પાઠન કરીએ એટલે આપણને ભગવાનની
અહેતુકી કૃપા પ્રાપ્ત થાય છે, નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત થાય છે, અને આપણા બધાનું લાસ્ટ લક્ષ્ય જેને કહેવાય લાસ્ટ એ અંતિમ ગોલ આપણો એ છે. યસ, નારાયણી સુનીના માતાજી, આજના જપાવલીસમાં કેટલા ભક્તો હતા? હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. આજે ઓનલાઈન મંગળા આરતીમાં 105 લોકોએ હાજરી આપી હતી. હરિ બોલ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરિ હરિ બોલ. તો અત્યારે જે આપણા ગુજરાત ઉપર જે વરસાદનું સંકટ આવી રહ્યું છે, ચાલી રહ્યું છે, અને એ સાથે બધા ભક્તો અત્યારે બધાના ઘરે ઘણો બધો ઇલેક્ટ્રિકનો અને પાવર સપ્લાયનો પ્રોબ્લેમ હશે, છતાં પણ આટલા ભક્તો જોડાયા છે. તો બધા ભક્તો માટે એક વખત આપણે બધા હરે કૃષ્ણ મહામંત્ર ચોક્કસથી બોલીશું. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ, કૃષ્ણ, હરે હરે કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે હરે, હરે, હરે રામ રામ, રામ, હરે રામ, રામ રામ, રામ રામ હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ દંડવત પ્રણામ. આજે આપણા બધા પ્રભુપાદ અને આપણા ધર્મસર પ્રભુજી એ બધા આજના દિવસને રવિવારને કયો દિવસ કે છે? માયાદેવીનો દિવસ કહેતા હોય છે. અને આજના દિવસે બધા ઘણા બધા આપણે તો એવું સમજીએ કે મોટા ભાગના ભક્તો હોય છે એ લોકલ ટેમ્પલની સેવામાં બધા આપણે સન્ડે બધા હોય છે. અને એટલે આપણે પણ કહી શકીએ કે આપણી જે આજના દિવસે ઘણા જપમાં અને નથી હોતા, ઓછા હોય છે. અને ઘણી વખત એવું પણ બની શકે કે માયાદેવીનો પ્રહાર પણ બહુ જ જોરદાર છે. અને પ્રભુપાદ અને આપણા ગુરુ મહારાજનો એક કોટ છે કે આધ્યાત્મિક જીવન, સ્પિરિચ્યુઅલ લાઈફ કેમ ખાંડાની ધાર જેવું, તાલવાની ધાર જેવું છે, એ પણ સમજાવે છે. શું કામ એટલું બધું ગુરુ છે સ્પિરિચ્યુઅલ લાઈફ? તો માયાદેવીનો પ્રભાવ એટલો બધો હોય છે, એમની છડી એવી ફરતી હોય છે કે આપણને માયાદેવી એમની તરફ એટ્રેક્ટ કરતા જ હોય છે. કારણ કે એ ભગવાને એમને કાર્ય સોંપ્યું છે અને એમનું કર્તવ્ય છે. અને એટલે આપણને જરાક પણ એમ કે સહેજ પણ જો આપણે ધ્યાન ચૂકી ગયા ને થોડું પણ, તો તરત માયાદેવી આપણને એટ્રેક્ટ કરી લેશે. એવું આપણા બધા જ આચાર્યો સમજાવતા હોય છે કે કેમ આપણે એક એક સેકન્ડ, એક એક મોમેન્ટ, આપણું એક એક એક્ટિવિટીમાં આપણે ખૂબ જ આપણે પોતાને ધ્યાન રાખવું પડશે, આપણે પોતે નોટિસ કરવું પડશે. જો આપણે નોટિસ કરીશું તો જ આપણને ખબર પડશે કે હા, આપણું ધ્યાન ક્યાં ભંગ થયું છે. તો ખરેખર આજના રવિવારના દિવસે બધા ભક્તો છે આટલું બધું ભક્તિ કરવાની કોશિશ કરી રહ્યા છે, તો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આપણે નવો અધ્યાય ચાલુ કરી દીધું છે. અધ્યાયનું નામ છે ભગવાનનું સામ્રાજ્ય. તમને બધાને ખબર હશે ભગવાનના સામ્રાજ્યનું વર્ણન. આપણે 15મા અધ્યાયમાં પણ એક શ્લોક આવે છે. ભગવાન, આપણે એમ કહીએ છીએ ભગવાન એમના સામ્રાજ્યનું વર્ણન કરી રહ્યા છે. કયા શ્લોકમાં ભગવાન કહે છે? 15મા અધ્યાયમાં ભગવાન કહે છે પોતાના સામ્રાજ્યનું વર્ણન કરતા કે તે સૂર્ય માતાજી નત ભાષે તે સૂર્ય ન સંસારકો ન પાવક ગતવાની વર્તન તે તદ્ધામ પરમમ. હરે કૃષ્ણ. યસ, ચંદ્રિકા માતાજી તદ્ધામ પરમમ મમ. તો ભગવાન એમાં આપણને ભગવદ ગીતામાં એમના ધામનું વર્ણન કરે છે. અને શું કામ કરે છે એના વિશે આપણે બહુ સરસ ચર્ચા કરતા હોઈએ છીએ કે ભગવાન એમના ધામ વર્ણન કરે છે કારણ કે ભગવાન બહુ જ આતુર છે આપણને બધાને એમની પાસે લઈ જવા માટે. અને આજે જે ભાગવતની અંદર જે ભગવાન વર્ણન થઈ રહ્યું છે એ કોણ કરી રહ્યું છે? અત્યારે કોની કોની ચર્ચા ચાલી રહી છે? અત્યારે આપણે આજે જે મૈત્રેયજી અને વર્ણન કરી રહ્યા વિદુરજી. છે, હરે કૃષ્ણ. યસ, કોણ વર્ણન કરી મૈત્રેયજી રહ્યું અને છે આજે? વિદુરજી. હવે આજે અધ્યાય ચાલુ થયો છે. એ અધ્યાયની શરૂઆતની અંદર આપણે ખબર છે કે મૈત્રેય ઋષિ અને વિદુરજીનો સમાજ ચાલી રહ્યો છે. એકચ્યુઅલ સમાજ જે છે આપણા બધા જે પાછા આપણે ડિટેલમાં લઈ લઈએ કે સૂત ગોસ્વામી અને નૈમિષારણ્ય ઋષિઓ વચ્ચે કથાની પ્રારંભ થાય છે. સૂત ગોસ્વામી એમ કહી રહ્યા છે કે જે મેં કથા સાંભળી છે, કોની પાસેથી સાંભળી હતી અમને કથા? તો સુખદેવ મહારાજ પાસે. મેં સુખદેવ ગોસ્વામી મહારાજ જ્યારે પરીક્ષિત મહારાજની કથા કહેતા હતા ત્યારે હું ત્યાં ઉપસ્થિત હતો અને મેં જે કથા સાંભળી છે એ હું તમને બધાને કહીશ. એવું સૂત ગોસ્વામી છે એ જે નૈમિષારણ્યના 88,000 ઋષિ છે જે બધા ભેગા થયા તેમને કહી રહ્યા છે. પછી સુખદેવ ગોસ્વામી મહારાજ છે પરીક્ષિત મહારાજને કહી રહ્યા છે કે ક્યાં ક્યાં કઈ રીતે આ સમાજ ચાલે. જેમ જેમ પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે તેમ તેમ સુખદેવ ગોસ્વામી મહારાજ પ્રશ્નના જવાબ આપે છે.
એમાં લાસ્ટ બીજા સ્કંદની અંદર પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો હતો કે વિદુરજી કેમ ઘર છોડીને ભાગી ગયા. ત્યાંથી વિદુરજીની એન્ટ્રી થાય છે અને હજી એ એન્ટ્રી ચાલુ છે. તો આ રીતે હવે મૈત્રી ઋષિ અને વિદુરજીનો સંવાદ ચાલી રહ્યો છે, એ આપણે બધા સમજી રહ્યા છીએ. અને આજે આપણે 2 શ્લોક લેવાના છે. તો 3 પ્રભુજી માતાજી લેશે એવું આપણે કરીશું, બરાબર છે, કે જેથી કરીને આપણી પાસે ચર્ચાનો સમય રહે. તો શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 15 અને 3 શ્લોક લેશું આપણે. પહેલા એકવાર હું લઈ લઉં છું. દેવા ઉચુઃ તમ એતદ્ વિભોવેત્થ સંવિઘ્ના અદ્વયં વૃષં નહિ અવ્યક્તં ભગવતઃ કાલેના સ્પૃષ્ટવર્તમનઃ. હવે મારી પાસે બધા લેજો. દેવા ઉચુઃ તમ એતદ્ વિભોવેત્થ સંવિઘ્નાયદ્વયં વૃષં નહિ અવ્યક્તં ભગવતઃ કાલેના સ્પૃષ્ટવર્તમનઃ. એક જ સંધિ છૂટી પાડવાની કોશિશ કરીશું. નહિ અવ્યક્તમ એટલે આપણને શ્લોક સમજવામાં સરળતા રહેશે. નહિ અવ્યક્તમ લેવાનું છે, બાકી બધું બરાબર છે. યસ પ્રભુજી. દેવા ઉચુઃ તમેતદ્વિભોવેત્થ સંવિઘ્નાયદ્વયં વૃષં નહિ અવ્યક્તં ભગવતઃ કાલેના સ્પૃષ્ટવર્તમનઃ. દેવા ઉચુઃ તમ એતદ્વિભોવેત્થ સંવિઘ્નાયદ્વયં વૃષં નહિ અવ્યક્તં ભગવતઃ કાલેના સ્પૃષ્ટવર્તમનઃ. દેવા ઉચુઃ આમ એતદ્વિભોવેત્થં સંવિઘ્નાયદ્વયં વૃષં નહિ અવ્યક્તં ભગવતઃ કાલેના સ્પૃષ્ટવર્તમનઃ. યસ માતાજી. દેવા ઉચુઃ તમ એતદ્ વિભોવેત્થ સંવિઘ્ના અદ્વયં વૃષં નહિ અવ્યક્તં ભગવતઃ કાલેના સ્પૃષ્ટવર્તમનઃ.
नहि अव्यक्तं भगवतः भगवतः कालेन कालेनास्वर्मनः देवासु देवावुचुः समयेतद्विभो वेत्त संविघ्नाय तयं भृशम् तमेतद्विभो वेत्त संविघ्नाय वयं भृशम् व्यक्तं भगवतः कालेनास्पृष्टवर्तं नः न हि अव्यक्तं भगवतः कालेन स्पृष्टवर्त्मनः देवावुचुः तं एद्विभो वेत्थ सर्विघ्रां यद्ययं भूषम् संविघ्नाय वयं वृषम् न हि अव्यक्तं भगवतः कालेनास्पृष्टवर्त्मनः न हि अव्यक्तं भगवतः कालेन स्पृष्टवर्त्मनः देवा ऊचुः तम एतद्विभो वेत्त संविघ्नाय द्वयं भृशाम् संविघ्नाय वयं वृषम् न ह्यव्यक्तं भगवतः कालेन स्पृष्टवर्त्मनः न हि अव्यक्तं भगवतः कालेन स्पृष्टवर्त्मनः देवा ऊचुः देवावुचुः तम एतद्विभो वेत्थ संविघ्नाय द्रयं भृशम् संविघ्नाय वयं वृषम् न ह्य अव्यक्तं भगवतः कालेन स्पृष्टवर्त्मनः न हि अव्यक्तं भगवतः कालेन स्पृष्टवर्त्मनः બીજો શ્લોક લઈ લઈએ આપણે શ્લોક 4 દેવ દેવ જગત ખાત લોકનાથ શિખામણે પરેશામ અપરેશામ ત્વમ ભૂતાનામસી ભાવવિત ઈઝી શ્લોક છે બધા મારી સાથે જ લેજો देव देव ઘાત જગદ્દાત બોલો ને એમાં પછી હરે કૃષ્ણ હું લઉં ને મારી પાછળ લો હરે કૃષ્ણ હું લઉં એટલે મારી પાછળ લો દેવ દેવ જગત ખાતર લોકનાથ શિખામણે યસ પરેશામ અપરેશામ ત્વમ ભૂતાનામસી ભાવવિત પરેશામ યસ પ્રભુજી देव देव जगद्दात लोकनाथ शिखामणे देव देव जगद्दात लोकनाथ शिखामणे અવાજ ઓછો આવે છે પ્રભુજીનો
પરેશાન પરેશામ પરેશામ ભૂતાનામસि ભાવવિત દેવ દેવ જગદ્ધાત લોકનાથ શિખામણે દેવ પરેશામ અપરેશામ ત્વમ ભૂતાનામ અસી ભાવવિત પરેશામ ભૂતાનામસિ ભાવવિત દેવ દેવ જગત્તાત લોકનાથ શિખામણે દેવ દેવ પરેશામ પરેશામ ત્વમ ભૂતાનામસિ ભાવવિત દેવ દેવ જગદ્ધાત લોકનાથ શિખામણે દેવ દેવ પરેશામ અપરેશામ ત્વં ભૂતાનામસિ ભાવવિત દેવ દેવ જગદ્ધાત લોકનાથ શિખામણે દેવ દેવ પરેશામ પરેશામ ત્વં ભૂતાનામસિ ભાવવિત પરેશામ અપરેશામ ત્વં ભૂતાનામસિ ભાવવિત હરે કૃષ્ણ. આપણે શબ્દાર્થ લઈ લેશું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બધાનો શ્લોક રિવાઇઝ કરવા બદલ. તો પેલા શ્લોક ત્રીજો લેશું આપણે. દેવા ઉચુઃ દેવો બોલ્યા દેવો બોલ્યા તમઃ અંધકાર એતત આ વિભો હે પ્રભુ વેત્થ તમે જાણો છો. સંવિઘ્ના બહુ ચિંતિત યત જેને કારણે વયમ અમે ભૃશમ બહુ જ નથી હિ કારણ કે અવ્યક્તમ અવ્યક્ત ભગવત આપ ભગવાનનું કાલેન સમય વડે અસ્પૃષ્ટ સ્પર્શ રહિત વર્તમાન જેમનો માર્ગ અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા. શીલા પ્રભુપાદની જય. ભાગ્યશાળી દેવો બોલ્યા, હે પ્રભુ, જરા આ અંધકારને જુઓ. તેને તમે સારી રીતે જાણો છો. તે અમને બહુ ચિંતિત કરે છે. સમયનો પ્રભાવ તમને સ્પર્શ કરી શકતો નથી. તેથી
તમારી આગળ કશું જ અવ્યક્ત નથી. યસ, 5 રહેશે છે પ્રભુજી. લલિત કુમાર વેદ પ્રભુજી ના. જી પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ભાવાર્થ 22 થી 80 ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીનો જય. આ શ્લોકમાં બ્રહ્માને વિભુ તથા ભગવાન તરીકે સંબોધન કરવામાં આવ્યું છે. તેઓ ભૌતિક જગતમાં ભગવાનના રજોગુણના અવતાર છે. પ્રતિનિધિ વાચક અર્થમાં તેઓ ભગવાનથી અભિન્ન છે અને તેથી સમયના પ્રભાવની તેમના પર અસર થઈ શકે નહીં. ભૂત, વર્તમાન અને ભવિષ્ય તરીકે વ્યક્ત થતો સમયનો પ્રભાવ બ્રહ્મા વગેરે ઉચ્ચ કક્ષાના દેવોને સ્પર્શ કરી શકતો નથી. આવી સિદ્ધિ જેમણે પ્રાપ્ત કરી છે એવા દેવો અને મહર્ષિઓને કેટલીક વાર ત્રિકાલજ્ઞ કહેવામાં આવે છે. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. શ્રી પ્રભુપાદનો જય. પ્રભુપાદની જય. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુજી. આપણે ચોથા શ્લોકનો શબ્દાર્થ લઈશું. દેવ દેવ, હે દેવોના દેવ. જગત ઘાત, હે વિશ્વને ધારણ કરનાર. લોકનાથ શિખામણે, હે અન્ય ગ્રહોમાંના દેવોના શિરોમણી. શિરોમણી. પરેશાન અપાકૃત જગતના. પરેશાન પ્રાકૃત જગતના. તમે જીવ માત્રના. અસી છો. ભાવવિત ઈરાદાને જાણનાર. અનુવાદ શીલા પ્રભુપાદ દ્વારા શ્રી શીલા પ્રભુપાદજી છે. હે દેવોના દેવ, વિશ્વ વિધાતા, તમામ લોકનાથોના શિરોમણી, તમે ભૌતિક તથા આધ્યાત્મિક જગતના સર્વ જીવોના ઈરાદાઓને જાણો છો. યસ પ્રભુજી. ભાવાર્થ માટે બીજાને. બીના માતાજી ના. યસ બીના માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. ભાવાર્થ. બ્રહ્માજી ભગવાન સાથે લગભગ સમકક્ષ હોવાથી અહીં તેમને દેવોના દેવ તરીકે સંબોધ્યા છે અને આ વિશ્વના તેઓ ગૌણ સર્જક હોવાથી તેમને વિશ્વ વિધાતા તરીકે સંબોધ્યા છે. તેઓ સર્વ દેવોના વડા છે, તેથી તેમને દેવોના શિરોમણી કહ્યા છે. ભૌતિક અને આધ્યાત્મિક બંને જગતમાં શું થઈ રહ્યું છે તે જાણવું તેમને માટે અધૂરું નથી. તેઓ બધાના અંતકરણને તથા ઈરાદાઓને જાણે છે. તેથી આ ઘટના અંગે સ્પષ્ટતા કરવા તેમને વિનંતી કરવામાં આવી હતી. દિતિની સર્વાવસ્થા વિશ્વમાં સર્વત્ર શા માટે આવી ચિંતા ઉત્પન્ન કરી રહી હતી. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. ઓમ અજ્ઞાનતિમિરાન્તસ્ય જ્ઞાનાંજને શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमती भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषादि पाश्चात्य देशतारिणे जगदगुरुश्री प्रभुपादની જય. તો આ બે શ્લોક આમ તો જોવા જઈએ તો 3 થી 9 શ્લોકમાં દેવો છે એ બ્રહ્માજીને પ્રાર્થના કરે છે અને આ પ્રાર્થના ઉપરથી આપણને ઘણું બધું જાણવા મળે છે કે ખરેખર કોઈ પણ વ્યક્તિ આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ, ગુરુ મહારાજની પ્રાર્થના કરીએ છીએ, તો પ્રાર્થનામાં આપણે જનરલી શું
શબ્દોનો યુઝ કરતા હોઈએ છીએ આપણે. પ્રાર્થનામાં શું કરતા હોઈએ છીએ આપણે? પ્રાર્થના એટલે શું? આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો પ્રાર્થનામાં શું કરીએ છીએ આપણે? ભગવાનનું નમઃ વંદન. વંદન કરતા હોઈએ છીએ, એમના ગુણગાન ગાતા હોઈએ છીએ. હા, એમને શરણે જાતા હોય. આપણે એમને પ્રણામ કરી, એમને વંદન કરી. શરૂઆતમાં આપણે ઘણી વખત આપણે ભગવાનને કેવી રીતે પ્રણામ કરવા જોઈએ, કેમ પ્રાર્થના કરવી જોઈએ, પણ બહુ ડિટેલમાં આગળ લીધેલું છે. અને પ્રાર્થનામાં મોટા ભાગે આપણે જેની પણ પ્રાર્થના કરતા હોય એમના ગુણગાન કરતા હોઈએ છીએ વંદન કરીને. તો દેવો છે એ બ્રહ્માજીના ગુણગાન 3 થી 9 શ્લોકમાં કરે છે. તો આ 3 અને 4 શ્લોક દેવો છે એ બ્રહ્માજીને પ્રાર્થના કરે છે. તો એની ઉપરથી આપણને એમ થાય કે આપણે આ 2 શ્લોકમાં પ્રાર્થના કરે છે એમાં આપણને શું સમજવાનું એમ. 2 શ્લોક આમ જોવા જઈએ તો સામાન્ય એક પ્રાર્થના જેવી પ્રાર્થના છે. તો એ ઉપરથી આપણે પણ દેવો તો એક આપણા કરતા ઘણા ઉચ્ચ કક્ષાના જીવ છે અને એમનાથી પણ ઉચ્ચ કક્ષાના જીવ છે બ્રહ્માજી છે. તો આપણે બ્રહ્માજીને આપણે ઘણી વખત કહેતા હોય છે એ પણ એક જીવ છે. પણ કેવા જીવો કેવી રીતે અલગ અલગ પ્રકારનું આપણે બધા જીવો કેવું જીવન જીવીએ છીએ અને આપણે પણ કહેતા હોઈએ છીએ કે આપણે પણ બ્રહ્માજી બની શકીએ છીએ. પણ એના માટે કેટલી લાયકાત જોઈશે? તો આ દેવોના વર્ણન ઉપરથી આપણને ખબર પડે છે કે દેવો હંમેશા, આપણને ખબર છે ઇન્દ્ર જ્યારે ગલતી કરે છે, ભૂલ કરે છે, તો એ વખતે પણ એ સૌથી પહેલા બ્રહ્માજી પાસે જાય કે હવે હું શું કરું. તો એમ જોવા જઈએ તો આપણા જેમ બ્રહ્માજી આપણા પરમપિતા આપણે કહીએ છીએ કે આપણે આપણું મૂળ શોધવું હોય, 15મા અધ્યાયમાં સમજતા હોઈએ છીએ કે આપણું મૂળ બ્રહ્મલોકમાં બ્રહ્માજી છે. તો એવી રીતે બ્રહ્માજી આપણા બધાના પિતા જ છે. તો સેમ આપણા સાથે સાથે દેવોના પણ બ્રહ્માજી છે એ પિતા છે. કેટલા બધા ગુણ છે એ ગુણ આપણને જોવા મળશે. બીજું, આ શ્લોકમાંથી કેટલા બ્રહ્માજીના ગુણ છે, કેટલી વસ્તુ સમજવાની છે, આપણે આ સામાન્ય શ્લોકમાંથી આપણે જોઈશું કે કેટલી બધી વસ્તુ એમાં સમજવા જેવી છે. તો પહેલા તો દેવો કેવી રીતે પ્રાર્થના કરે છે, બ્રહ્માજીના કેટલા બધા ગુણ છે. પછી આ બંને શ્લોકમાં આપણે શું કનેક્ટ કરી શકીશું કે દેવો અહીંયા બ્રહ્માજીને એવું કહી રહ્યા છે કે કાળનો પ્રભાવ તમને અસર કરતો નથી. તો એના ઉપરથી આપણે શું કનેક્ટ કરવાનું કે આપણને તો આપણે એવું સમજીએ છીએ ને કે બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું છે. તો આ કેવી રીતે બની શકે કે એમને કાળનો પ્રભાવ અસર ના કરી શકે? આપણને પ્રશ્ન તો થવો જોઈએ. આપણે તેમ કહેતા હોઈએ છીએ કે બ્રહ્માજીનું આયુષ્ય 100 વર્ષનું છે, તો એમને કાળનો પ્રભાવ અસર કેવી રીતે નથી કરતો? અને દેવોને અને આપણને બધાને, દેવો આપણે કહીએ છીએ કે અમૃત પીને અમર થઈ ગયા છે. ના, એવું નથી. એ લોકો અમૃત પી અને જેને કહેવાય હેલ્ધી આયુષ્ય અને લાંબુ આયુષ્ય જીવી રહ્યા છે. એવું છે કે એ લોકો ક્યારેય બીમાર પડતા નથી, એ લોકોને આપણી જેમ વૃદ્ધાવસ્થા આવતી નથી, એવું બધું છે. બાકી એમનું પણ મૃત્યુ છે, આપણને ખબર છે. તો આપણું શું છે? આપણા બધાનું કેવું છે? આપણને 100 વર્ષનું આયુષ્ય છે, તો શું હવે આપણે 100 વર્ષનું આયુષ્ય જીવી શકીએ છીએ? ના, આપણે કાળના બિલકુલ પ્રભાવમાં છીએ. નેક્સ્ટ મોમેન્ટ શું થવાનું છે એ આપણને કોઈને ખબર નથી. એક વીકની, એક અઠવાડિયાની, એક વર્ષની તો વાત જવા દઈએ. આ મોમેન્ટ પછી પણ હરે કૃષ્ણ, આ મોમેન્ટ પછી પણ શું થવાનું છે આપણને કોઈને ખબર નથી. અને એટલે આપણને આપણા આ બંને શ્લોક ઉપરથી આપણને આપણા જીવનનું ઇમ્પોર્ટન્સ ખબર પડે કે આપણે પણ, આપણને એમ થાય કે હા આપણે તો ઘણું લાંબુ જીવવાનું છે, અથવા તો ભક્તિ કરી લેશું. આ જે લોકોની માન્યતા છે એ લોકોના માટે આ 2 શ્લોક બહુ સમજવા જેવા છે કે કઈ રીતે આપણને કાળનો પ્રભાવ આપણી ઉપર અસર કરે છે. સમય, એક એક સેકન્ડ આપણા માટે કેમ કિંમતી છે, બધું જ આપણી પાસે પાછું આવશે. આપણે ઘણી વખત ભૌતિક જગતમાં પણ કહેતા હોય છે કે બધું જ પાછું આવશે, પણ ક્યારેક એક આ સમય અને બીજું એક શું પાછું નથી આવતું? સમય પાછું નથી આવતો. અને આપણે હજી એક વસ્તુ કહે છે બાળપણ. ઓકે, બાળપણ. શબ્દ, આપણા શબ્દની બહુ વેલ્યુ છે. આપણે જે શબ્દ બોલીએ છીએ ને એ શબ્દ ક્યારેય આપણે પાછા ખેંચી શકતા નથી. એટલે એ પ્રમાણે આ ભાગવતના જે શબ્દો છે એ શબ્દોની ખૂબ 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 વેલ્યુ છે. આપણે જ્યારે કંઈ બોલીએ છીએ
ત્યારે એ આપણે પાછું લઈ શકતા નથી. પણ આપણા પાસે આ ગ્રંથ ભાગવત ભગવાનનો ગ્રંથાવતાર છે અને એ શબ્દનો આપણે ઉપયોગ કરી અને આપણે આ સમયને આપણે યુઝ કરી અને કેવી રીતે આગળ આપણે શીખી ગયા હતા કે કોઈ દિવસ ભક્તો છે એમને પણ સમય અસર કરતી નથી, ભક્તોને પણ સમયનો પ્રભાવ થતો નથી. આપણે આગળ પણ ઘણી વખત ચર્ચા થઈ ગઈ છે. તો એ રીતે આજના શ્લોકમાં એ પણ સમજવાનું છે કેવી રીતે બ્રહ્માજી સામાન્ય જીવ નથી. બરાબર. તો પ્રભુપાદ છે ને એ ઇન્ટ્રોડક્શનમાં તમે ભગવદ ગીતા જો આપણે વાંચી હોય ને તો પ્રભુપાદ ભગવદ ગીતાના ઇન્ટ્રોડક્શનમાં ઘણી વખત જેવી રીતે અહીંયા દેવો બ્રહ્માજીને અલગ અલગ કેટલા બધા સંબોધન કરે છે, કોઈ ગણી શકે છે કેટલા સંબોધન કરે છે અહીંયા બ્રહ્માજીને દેવો? પેલા તો હે પ્રભુ કે છે, હે ભગવાન કે છે, પેલા ત્યાંથી શરૂઆત કરે છે. પહેલા શ્લોકમાં, ત્રીજા શ્લોકમાં એમને ભગવાન કે છે. બીજા શ્લોકમાં દેવોના દેવ, વિશ્વ વિધાતા અને લોકનાથોના શિરોમણી. તો લોકનાથ એટલે અહીંયા લોકનાથ કોને સમજવામાં આવે છે? અહીંયા લોકનાથ એટલે કોને કહેશું આપણે? લોકનાથના શિરોમણી. તો અહીં કોણ સમજશું આપણે? બ્રહ્માજી. હા, એ તો લોકનાથના શિરોમણી, લોકનાથના શિરોમણી. તો લોકનાથ કોને સમજીશું આપણે? દેવોને. ભગવાન શ્રી કૃષ્ણ અથવા તો દેવોના રાજા. લોકનાથ અહીંયા દેવોના રાજા ઇન્દ્ર. તો ઇન્દ્રના પણ શિરોમણી તરીકે અહીંયા દેવો છે એ બ્રહ્માજીને કહે છે. તો જેટલી વાર પણ દેવોને તકલીફ પડે છે એ લોકો હંમેશા તરત જ બ્રહ્માજી પાસે જ જાય છે. ડાયરેક્ટ એ લોકો ભગવાન પાસે જતા નથી. તો આપણે શું સમજીશું આમાં? કેમ આપણે તેમ કહીએ છીએ કે કંઈ પણ તકલીફ પડે તો દેવ પાસે નહીં જવાનું, ડાયરેક્ટ ભગવાન પાસે જવાનું, ભગવાનની શરણાગતિ લેવાની. તો આપણે દેવોના એક્ઝામ્પલ ઉપરથી તો આપણે એવું સમજીએ છીએ કે હંમેશા એ તો બ્રહ્માજી પાસે જાય છે. તો આપણે શું સમજીશું? કારણ કે આપણે એને પિતા સમાન માનીએ છીએ ને. આમ પહેલા સૌથી પહેલા તો ભગવાન પાસે સીધું ના જઈ શકાય. એ બધા મહાન ભક્તો પાસે પહેલા જવું પડે, ભક્તો દ્વારા ભગવાન મળે. હરી બોલ, બહુ સરસ અર્થ. થેન્ક યુ માતાજી. તો ઘણા લોકો એમ કહેતા હોય છે ને કે અમે તો ભગવાનની ભક્તિ કરી લેશું, બરાબર, ગુરુની શું જરૂર છે? અહીંયા એક હિડન સંદેશ છે ગુરુ માટેનો કે આપણા ઘણા બધા સંપ્રદાયની અંદર એવું નથી કે આપણા ઇસ્કોનની અંદર બધા જ જગ્યાએ ગુરુનું મહત્વ છે કે ક્યારેય આપણે ડાયરેક્ટ ભગવાનની ભક્તિ કરી શકતા નથી, બરાબર. તો અહીંયા દેવો તો ઉચ્ચ કક્ષાના જીવો છે, તો એ લોકો પણ ડાયરેક્ટ ભગવાન પાસે ક્યારેય જતા નથી. એ લોકો પણ બ્રહ્માજી પાસે પહેલા જાય છે. પછી બ્રહ્માજી પણ ઘણી વખત તમે જુઓ કે બ્રહ્માજી પણ ડાયરેક્ટ ભગવાન પાસે જતા, પછી કોની પાસે જાય છે બ્રહ્માજી? આપણને ખબર છે બ્રહ્માજી પછી કોની પાસે જતા હોય છે? શિવજી પાસે. હા, અને શિવ પાસેથી પછી એ બધા ભેગા થઈને ક્ષીરોદક્ષ પાસે જાય છે. ક્યારેય કોઈ પણ એ બધા જે જીવ છે એ ભગવાન પણ, જે શંકર ભગવાન જેવા ભગવાન પણ ડાયરેક્ટ ભગવાનને મળી શકતા નથી. તો પછી આપણે તો બદ્ધ જીવ છીએ, તો કઈ રીતે આપણે ભગવાનની ડાયરેક્ટ સેવા કરી શકીશું? ક્યારેય નહીં. તો એટલા માટે આપણે આપણા ગુરુ મહારાજનું હમણાં જ એક સ્ટેટમેન્ટ આવ્યું કે હંમેશા આપણા સિનિયર ભક્ત, સિનિયર વૈષ્ણવ છે એ લોકોના આચરણને, એ લોકોના આદેશને પૂરો કરવો જોઈએ. ઘણી વખત કોઈ અને જે સામાન્ય લોકો હોય ને એને આપણે એમ કહેશું ને ના મારે તો આમને પૂછવું પડે, આમ કરવું પડે, તો શું કહેશે? એ શું બોસ થઈ ગયા છે? તમારા બોસ છે એમ તમને કહેશે. પણ આપણને આપણા ગુરુમાં સમજાવે છે કે આપણાથી એક પણ દિવસ ભક્તિ, જે કોઈ ભક્તિ આગળ કરી છે, એક દિવસ પણ ભક્તિ આપે છે તો પણ આપણા માટે એ વરિષ્ઠ અથવા તો આપણા સિનિયર વૈષ્ણવ છે. અને હંમેશા આપણા જે પણ સિનિયર ભક્ત છે, જે પણ સિનિયર વૈષ્ણવ છે, એનું હંમેશા આદર, સન્માન, માન કરવું જોઈએ. નો ડાઉટ કે આપણે બધા મનુષ્ય છીએ, તો આપણા બધાની અંદર કઈ ને કઈ ભૂલ, ખામી બધું ભરેલું છે.
અને એ તો દરેક વ્યક્તિમાં રહેવાનું. અને આપણે ચર્ચા કરી ગયા હતા, શુદ્ધ ભક્તોથી પણ ભૂલ થાય છે. તો પછી આપણે તો બધી અલગ અલગ ભૂલ કરતા રહેવાનું. તો ઉપાય શું છે? ઉપાય શું છે? તરત જ જ્યારે આપણાથી કઈ ભૂલ, કઈ અપરાધ કઈ થાય, તરત જ વૈષ્ણવની માફી માંગી લે. બસ આ એક આપણા માટે બહુ સરસ. અને વૈષ્ણવો બહુ, આપણે કહીએ છીએ વાંચા કલ્પતરુ છે, બહુ જ કલ્પતરુ સમાન છે. દરેક વૈષ્ણવ છે એક વખત પણ જે ભગવાનનું નામ લે છે એટલે એ વૈષ્ણવ છે. એ આપણને વૈષ્ણવ કહીએ આપણે એને, તો એ વૈષ્ણવ છે એ ચોક્કસથી આપણને માફ આપી શકે છે. એટલે અહીંયા એક આ સંદેશ જે આપણે સમજવાનો હતો એ મેં તમને સમજાવ્યો કે કઈ રીતે આની અંદર દેવો છે એ ડાયરેક્ટ બ્રહ્માજી પાસે જાય છે, ક્યારેય ભગવાન પાસે જતા નથી. તો આપણે પણ ક્યારેય કંઈ પણ હોય તો પરંપરામાં સ્ટેપ બાય સ્ટેપ, હવે તો આપણને ગુજરાતી લેંગ્વેજની અંદર આપણને એક નિયમ પણ આવી ગયો છે કે માતાજીને કંઈ પણ તકલીફ હોય તો એ ચોક્કસથી માતાજીને કહેશે, અને પ્રભુજી હોય તો પ્રભુજીને કહેશે. બરાબર? અને એ રીતે એમાં પણ આપણે કઈ રીતે કયા ભક્તની પાસે આપણે બધાને, આપણે ભૌતિક જગતના જીવ છીએ, આપણે ગૃહસ્થ છીએ, આપણને બધાને કઈ ને કઈ તકલીફ આવતી જ રહે છે. બરાબર? તો ચોક્કસથી આપણે આપણા વરિષ્ઠ વૈષ્ણવોનું કાઉન્સેલિંગ કરવું જોઈએ. અને અહીંયા દેવો એ કરી રહ્યા છે. તો બ્રહ્માજી છે એ બ્રહ્માજી કેમ સામાન્ય જીવ નથી? તો એના ઘણા બધા કારણ છે. તમારી પાસે જો બી કારણ હોય તો એક એક પછી હેન્ડરેસ કરીને બોલી શકો છો કે બ્રહ્માજી કેવી રીતે ભગવાન સમકક્ષ અહીંયા કયા છે. તો એમના ગુણો આપણે કેસ વાળા પરથી હેન્ડરેસ કરી અને બધા બોલી શકો છો. બ્રહ્માજીના પાસે કેટલા ગુણો છે સ્ટાર્ટિંગથી. હરે કૃષ્ણ. બ્રહ્માજી કેમ સામાન્ય જીવ નથી? એમના કયા ગુણો છે? ગઈકાલે મુકેશ પ્રભુજીએ બહુ સરસ વાત કરી હતી કે અમે બધા રામેશ્વર ગયા હતા, તો એમાં બ્રહ્માજી છે જે એમનું કાર્ય છે રોજ સૃષ્ટિ સર્જન કરવાનું, તો જે બધા એલિમેન્ટ્સ છે એ મૂકે છે મેરુ પર્વત ઉપર, અને પછી એ મેરુ પર્વત ઉપરથી પણ એલિમેન્ટ્સ જતા રહે છે. તો પછી બ્રહ્માજી પાછા ભગવાન પાસે જાય છે. તો બ્રહ્માજી છે એમની પાસે ડાયરેક્ટ ભગવાન પાસે જવાની તાકાત છે. પહેલો ગુણ મેં તમને કહી દીધો. બરાબર? બ્રહ્માજી ડાયરેક્ટ ભગવાનને કોન્ટેક્ટ કરે છે. અને આપણે આગળ શીખી ગયા છીએ કે બ્રહ્માજીને ભગવાને હેન્ડશેક કર્યા હતા. આપણે એક શ્લોક આગળ આવી ગયો કે કઈ રીતે બ્રહ્માજી તપ કરે છે તો ભગવાન એમની સાથે હાથ મિલાવે છે. યસ વિજય પ્રભુજી, બ્રહ્માજીનો ગુણ બોલી શકો છો તમે. ના, બ્રહ્માજીનું પ્રાગટ્ય આપણા ભગવાનની નાભીમાંથી થયું છે. યસ, એમનો ડાયરેક્ટ ભગવાન પાસેથી એમનો ઉદય થયો, એમનો જન્મ થયો છે, નહીં કે બીજી રીતે. બરાબર? યસ પ્રભુજી. યસ હર્ષા માતાજી. બીજું બ્રહ્માજી ડાયરેક્ટ ભગવાન એમને જન્મ આપે છે. હરે કૃષ્ણ માતાજી, પ્રણામ. માતાજી, બ્રહ્માજી છે ને ભૌતિક દુનિયામાં એને બધી ખબર હોય અને આધ્યાત્મિકમાં પણ એને બધી ખબર હોય છે કે શું થઈ રહ્યું છે. હા, એ બંને બીજા શ્લોકમાં આવી ગયું. યસ માતાજી, તમે શ્લોકમાંથી બોલ્યા. યસ યસ, સાચી વાત છે કે આની અંદર ચોથા શ્લોકમાં આપણને દેવો જે પ્રાર્થના કરે છે એમાં એ દેવો સમજાવે છે, અથવા તો દેવો કહી રહ્યા છે કે તમને ભૌતિક જગતના દરેક જીવોની ખબર છે, પણ એ સાથે સાથે આધ્યાત્મિક જીવોના ઈરાદા અથવા તો એમના જે મનની અંદર જે વિચારો છે એ બ્રહ્માજી પણ જાણે છે. એવું અહીંયા આપણને સમજી, જીવોના સર્વ જીવોના, આધ્યાત્મિક અને ભૌતિક જીવોના સર્વ જીવો, ભૂતાનામસી ભાવવિદ. તો એમાં ભાવવિદ શબ્દ વાપર્યો છે, ભાવ, કે એમના ભાવને જાણે છે. દરેકે દરેક ભૂતોના જીવોના ભાવવિત, તો કે વિત એટલે જાણવું. તો દરેકે દરેક જીવના ભાવને બ્રહ્માજી જાણે છે. આપણને આ ખબર નહોતી. ખબર હતી? મને તો ખબર નહોતી કે બ્રહ્માજી છે એ જેવી રીતે આપણને ખબર છે કે બ્રહ્માજીના શિષ્ય ગણીએ કે પુત્ર ગણીએ નારદજી છે, તો એ નારદજી પણ જો એક દરેક વ્યક્તિના મનની વાત જાણી શકતા હોય, નારદજી પણ જો કઈ પણ તકલીફ પડે ભક્તો, નારદજી તરત ત્યાં પહોંચી જાય, તો પછી બ્રહ્માજી તો એમના ગુરુ છે, તો કેમ ન જાણી શકે? યસ મુકેશ પ્રભુજી. હરે કૃષ્ણ. માતાજી, બીજું પણ જ્યારે આપણે કહીએ છીએ ને કે અનેક બ્રહ્માંડો છે, તો સ્ટડી કર્યું હતું કે
અનેક બ્રહ્માંડો છે એમાં જ્યારે જ્યારે ઈ બ્રહ્માંડનું સર્જન થાય છે ને ત્યારે સૌ પ્રથમ બ્રહ્માજી પ્રગટ થાય છે. દરેક બ્રહ્માંડમાં જી માતાજી, દરેક બ્રહ્માંડમાં. હા હા મુકેશ માતાજી. પ્રભુજી. યસ મુકેશ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માતાજી, બ્રહ્માજી જે છે તે ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત એ બંનેનું લિંક છે. એટલે જ્યારે ભૌતિક જગતમાં જ્યારે કોઈ બી પ્રોબ્લેમ આવે છે તે પ્રોબ્લેમ દેવો બ્રહ્માજી પાસે લઈને જાય છે. તો બ્રહ્માજી જો સોલ્વ ના કરી શકતા હોય તો એમણે ભગવાનની પાસે જવું 100% જવું જ પડે, નહીં તો ભૌતિક જગતના પ્રોબ્લેમ દેવોના પ્રોબ્લેમ કેવી રીતના સોલ્વ થવાના. એટલે એ રીતના પણ આઈ થિંક કે બ્રહ્માજી જે છે તે ભગવાન પાસે જાય છે. યસ પ્રભુજી. અને આ ભગવાન ક્યાં છે? જે જ્યારે બ્રહ્માજી અને બધા દેવો અને શિવ ભગવાન બધા જ્યારે ભગવાન જે આપણા પરમાત્મા તરીકે બિરાજમાન છે એ ક્ષીરોદક વિષ્ણુ પાસે જાય છે, તો એ વિષ્ણુ ભગવાન ક્યાં રહે છે? આપણે વાત થઈ ગઈ છે. ક્યાં રહે છે? ક્ષીરસાગરમાં. ક્ષીરસાગર સાગરમાં. નહીં, એક ક્ષીરસાગર ક્યાં આવેલું છે? આપણે ચર્ચા થઈ ગઈ છે આગળ. કારણ સાગર. બ્રહ્મા માતાજી. આ જ ભૌતિક જગતની અંદર, ભૌતિક જગતમાં આ જ ભૌતિક જગતની અંદર જે 7 સમુદ્ર અને 7 જે દ્વીપ છે, જંબુદ્વીપ પછી ચોથો દ્વીપ આવે છે, એ લક્ષદ્વીપની અંદર ભગવાન છે. એ ભગવાનનું અલગ જ એક સ્થાન છે રહેવાનું, બરાબર? એને બધા અહીંયા જ જાય છે. યસ નીરજ ગાંધી પ્રભુજી. બ્રહ્માજી આ ભૌતિક જગતની અંદર વેદોનું સૌથી પ્રથમ જો જ્ઞાન મેળવ્યું હોય અને એ ડાયરેક્ટ જ્ઞાન જો મેળવ્યું છે એમને, તો ભગવાન પાસેથી મેળવ્યું છે અને એમના ગુરુ ડાયરેક્ટ ભગવાન કૃષ્ણ છે. અને એટલે જ આપણે ભગવાનને જગત ગુરુ કહીએ છીએ ને. હરિ બોલ પ્રભુજી, બહુ સરસ. તો શ્રીધર સ્વામી ટીકામાં આ વસ્તુ બહુ સરસ સમજાવે છે કે આપણે કૃષ્ણ મંદિર જગત ગુરુ કહીએ છીએ તો એ શું કામ? કે સૌથી પહેલા જ્ઞાન છે એ બ્રહ્માજીને મળે છે. વેદો છે ભગવાન છે કોને આપે છે? બ્રહ્માજીને આપે છે વેદનું જ્ઞાન. અને ભાગવતમની અંદર આપણે ખબર છે કે ભગવાન છે એ ચતુશ્લોકી ભાગવતમમાં બ્રહ્માજીને ડાયરેક્ટ એ જ્ઞાન આપે છે. તો એ રીતે બ્રહ્માજી પાસે સ્વયં ભગવાન દ્વારા જ્ઞાન મળેલું છે. અને એ રીતે બ્રહ્માજી છે એ સૌથી વધારે આપણે કહીએ છીએ કે એમની પાસે બુદ્ધિ તત્વથી ભરેલું એમનું શરીર છે અને સૌથી વધારે જ્ઞાન છે એમની પાસે. જો એમને કેટલું જ્ઞાન છે આના ઉપરથી આપણે શું સમજી શકાય? તમને કહું કે બ્રહ્માજીને ખબર છે કે નીચે, એટલે કે ઉપર બેઠા છે બ્રહ્માજી, નીચે ભૌતિક જગતમાં શું થઈ રહ્યું છે બધી એમને ખબર છે. તો અને અહીંયા એમને પોતાને ભગવાને જે કાર્ય સોંપ્યું છે, તો કયું કાર્ય સોંપ્યું છે? તો કે આ ભૌતિક જગતના નિર્માણનું. તો એ બહુ સારી રીતે કરી રહ્યા છે. બ્રહ્માજી એમનું કામ બહુ જ સારી રીતે કરી રહ્યા છે. અને બ્રહ્માજીને એમની જગ્યાએ બેઠા બેઠા એ વૈકુંઠ જગતને પણ જોઈ શકે છે. એમને એ પણ ખબર છે કે એમનું 100 વર્ષનું આયુષ્ય પતશે પછી એમને વૈકુંઠમાં જવાનું છે. હવે હું એક ખાલી પ્રશ્ન કરું કે મને અને તમને ખબર પડી જાય કે આપણું જીવન પૂરું થાય એટલે આપણો વૈકુંઠ ગમન 100% નક્કી છે. ચલો આપણને ખબર પડી ગઈ કે આપણે બધાએ 100% વૈકુંઠ જવાનું છે. તો આપણી એક્ટિવિટી કેવી હશે? હેન્ડેસ કરીને કહો. અને સાચું કહેજો, કોઈ એને કહેવાય ને કે આર્ટિફિશિયલ નહીં. ખરેખર મને તમને ખબર પડી જાય કે આપણે વૈકુંઠમાં જવાનું જ છે, 100% જવાનું છે. તો હવે આપણે કેવું કામ કરીશું? કોઈ કહેશે? જેની ઈચ્છા તો હોય માતાજી આપણે કેઝ્યુઅલ થઈ જઈશું માતાજી. આપણે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ જઈશું, એટલે ગમે તે કરીશું એમ. એટલે બેફિકર થઈ જઈશું. યસ યસ યસ. ભગવાનનું નામ સિવાય હરે કૃષ્ણ માતાજી બધું મૂકી દઈશું. નામ બધું મૂકી દઈશું. આપણને ખબર છે કે આપણે જવાનું છે, પછી શું ચિંતા છે? અહંકાર આવી જશે. ભૌતિક જગતમાં બધું માણી લેવાનું શરૂઆત કરીશું આપણે. ભોગવવાના ચાલુ કરી દઈશું. સૌથી પહેલા ભક્તિ છૂટી જાય બધાની. ભક્તિ છૂટી જાય કે આપણને તો ખબર જ છે એવા છૂટી જશે છે. પણ અહીંયા બ્રહ્માજીને ખબર છે કે મારે વૈકુંઠ લોકમાં જવાનું છે, છતાં એ શું કરી રહ્યા છે? તો ભગવાને જે આદેશ આપ્યો છે એનું પાલન કરી રહ્યા છે. જે એમણે ભગવાનને આદેશ આપ્યો છે એ આદેશનું પાલન કરી રહ્યા છે. અને એમના માટે રોજ એક દિવસ
એક દિવસ નવો ઉગે એટલે આખી ભૌતિક જગતનું નિર્માણ કરો. વિચાર તો કરો કે એમનું કેટલું કઠિન કાર્ય છે, પણ ક્યારેય એમણે કીધું નથી ભગવાનને કે હું આ નહીં કરું, મારે તો તમારી ભક્તિ કરવી છે. એને સનતકુમાર ઉત્પન્ન કર્યા. સનતકુમાર શું કે છે કે અમારે તો ભગવાનની ભક્તિ કરવી છે. તો શું બ્રહ્માજીની ભક્તિ કોણ નથી ખબર? બ્રહ્માજીને જો એમના પુત્રોને ખબર હોય કે ભાઈ ભગવાનની ભક્તિ શ્રેષ્ઠ છે, તો શું બ્રહ્માજીને ખબર ન હોય? હોય જ. છતાં પણ એ એમનું કાર્ય. તો અહીંયા આપણા માટે એક છુપો સંદેશ એ છે કે આપણા અહીંયા જન્મ થયો છે તો ચોક્કસથી ભગવાને આપણને કઈ ને કઈ ઉદ્દેશ માટે મોકલ્યા છે, અને એ ઉદ્દેશ બીજો કાંઈ જ નહીં. હવે આપણને ખબર નથી કે ભગવાન આપણને ભગવાનની શું ઈચ્છા છે આપણા માટે, કે આપણા ભગવાન આપણી પાસે શું કરાવવા માંગે છે, પણ નથી ખબર. બ્રહ્માજીને ખબર છે, દેવોને ખબર છે કે એમનું શું કાર્ય છે, પણ આપણે બધા જીવ છીએ. તો આપણું બધાનું પણ એક જ ગોલ હોવો જોઈએ કે જે ભગવાન આપણી પાસે કરાવવા માંગે છે. તો આપણને ખબર નથી, છતાં પણ ખબર છે. બોલો, આપણને ખબર નથી છતાં પણ હવે આપણે કેસીમાં કૃષ્ણ કોન્શિયસમાં આવી ગયા છીએ, તો હવે આપણને ખબર છે કે આપણે શું કરવાનું છે, અથવા તો હવે આપણને ખબર છે કે ભગવાન શું આદેશ આપે છે આપણને. શું આદેશ આપે છે ભગવાન આપણને? આપણા ગુરુ શિષ્ય પરંપરામાં વૈષ્ણવ સેવા. હા, આપણને ભગવાન આપણને આદેશ આપે છે કે આપણે ફક્ત ને ફક્ત ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે જે મારી ભક્તિનો પ્રચાર કરે છે એ મને પ્રિય છે, એનાથી પ્રિય બીજું કોઈ નથી. તો આ ભગવાનનો આદેશ થઈ ગયો. અને એક આદેશ, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ, મારા શરણે આવો, બીજા કોઈના શરણે ન જા. આ બે ભગવાન આદેશ આપણને આપી દીધા છે. તો એ રીતે આ બે શ્લોકની અંદરથી આપણે એક આ ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાન, બીજું કે ભગવાન આપણી પાસે શું કરવા માંગે છે એ પણ આપણે આની અંદરથી છુપો સંદેશ લઈ શકીએ છીએ. તો પ્રભુપાદનું એક્ઝામ્પલ આપું તમને કે પ્રભુપાદ જૂની અંદર એક વખત લેક્ચર આપતા હતા, અને એમના લેક્ચરમાં ભગવદ્ ગીતા અને ભગવાનના વિશેનો જ સંદેશ ભગવાન એ આપતા હતા કે ભાઈ આપણે હંમેશા હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ, ભગવદ્ ગીતા ભાગવતમનું પઠન કરવું જોઈએ. એવો એમનો આખા લેક્ચરનો એક ઉદ્દેશ હતો. તો એમના લેક્ચરની અંદર એક પીએલ ચેટી કરીને એક ભક્તે પ્રશ્ન કર્યો પ્રભુપાદને. લેક્ચર પત્યા પછી પ્રભુપાદ છે એમના રૂમમાં આવી જાય છે. એમના રૂમમાં આવી અને પછી એક લેટર ટાઈપ કરતા હતા. તો એ વખતે એ પીએલ ચેટી કરીને એ ભક્ત આવે છે અને પ્રભુપાદને કહે છે કે તમે તો લેક્ચરમાં તો આવું બધું કહો છો કે તમારે હરે કૃષ્ણ મહામંત્ર કરવો જોઈએ અને આવી રીતે આધ્યાત્મિક ગ્રંથોનું તમારે પઠન કરવું જોઈએ. તો તમે તો મોટા ભાગે બધું મેનેજમેન્ટનું કાર્ય કરતા હોય છો. તમે આખો દિવસ તો તમે ભગવાનનું નામ હરે કૃષ્ણ મંત્ર તો તમે કરતા નથી. ત્યારે કોઈને કથા ખબર હોય તો પ્રભુપાદે શું કર્યું હતું ખબર છે? આપણે હા, બોલો બોલો. એમણે કીધું કે મારી પીઠ ઉપર કાન દઈને સાંભળ. યસ, મારા પીઠ ઉપર તારા કાન રાખ. બરાબર. અને પછી શું થાય છે પ્રભુજી? નિલેશ ગાંધી પ્રભુજી, મંત્ર સંભળાય છે, મંત્ર હરે કૃષ્ણ મહામંત્ર સંભળાય છે. જો આપણે આવા બધા ચમત્કારની ચર્ચા બહુ કરતા હોતા નથી, પણ આના થકી અહીંયા આપણને જ્યારે ભગવાનના જે આદેશનું પાલન કોઈ કરે છે, તો અહીંયા આપણને એ સમજવા માંગુ છું કે ઘણી વખત આપણા સિનિયર ભક્તો છે, આપણને એમ કહેતા હોય કે તમે હરે કૃષ્ણ મહામંત્ર કરો અને એ પોતે બીજું બધું કામ કરતા હોય. તો આપણે આ એક્ઝામ્પલ ઉપરથી એ થોડું હું સમજાવવા માંગુ છું કે એ ભક્ત છે એ કંઈ પણ કામ કરતા હોય પણ મનમાં તો 24 કલાક હરે કૃષ્ણ મહામંત્ર ચાલતો જ હોય. અને મેં આ વસ્તુ છે, મેં આપણે જયારે દ્વારકા સોમનાથ યાત્રા થઈ હતી ને ત્યારે મેં આ વસ્તુ ક્યાં જોઈ હતી? આપણા જે ગૌરવ પ્રભુજી છે ને એમની પાસે આ જોઈ હતી કે બધી એક્ટિવિટી કરતા હતા, કન્ટિન્યુઅસ એમની માળા ચાલતી જ હતી. આ મેં જોયું હતું. અને આવું ને આવું પ્રભુપાદના એક બીજા શિષ્ય, એમનું નામ છે અંકિંચન કૃષ્ણદાસ બાબાજી મહારાજ, એમની સાથે પણ આવું કેવું હતું ખબર છે કોઈને? સેમ. એની અંદર એ જયારે બીમાર પડે છે અને એ ડોક્ટર પાસે એમને લઈ જવામાં આવે છે, અથવા તો ડોક્ટર એમની પાસે આવે છે, એવું છે, એમની પાસે ડોક્ટર આવે છે. તો ડોક્ટર સ્ટેથોસ્કોપ લગાવે છે ને તો એને શું સંભળાય છે? હરે કૃષ્ણ મહામંત્ર સંભળાય છે. તો ભક્તો છે જ્યારે આ જે આપણે કહેતા હોય છે ને કે જે અષ્ટાંગ યોગના જે 8 સોપાન છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, બરાબર? એની અંદર ધારણા સુધીનું જે આપણું જે સ્ટેજ છે એ તો સામાન્ય ભક્ત છે પ્રાપ્ત કરી લે છે.
જ્યારે હરે કૃષ્ણ મહામંત્ર આપણે કરીએ છીએ ને, એની અનુભૂતિ ઘણા બધા ભક્તોને થતી હશે કે કઈ રીતે આપણને પણ આ અનુભૂતિ થાય છે, થઈ શકે છે. અને એ ત્યારે જ થશે હરે કૃષ્ણ મહામંત્ર કરતા કરતા ચોક્કસથી સેવા કરવી પડશે. કોઈને કોઈ સેવા, તમે લોકલ ટેમ્પલમાં કરો, ઓનલાઈન કરો, ઓફલાઈન કોઈ પણ સેવા એ આપણે લેવી પડશે. અને એ સેવા પણ મેં ગયા ક્લાસમાં કીધી કેવી રીતે કરવાની, સેવામાં આનંદ લેવાનો. દાખલા તરીકે મને સેવા મળી, હાસ ક્લાસ પત્યો, હાસ ચિંતા ગઈ, એવું નહીં. દરેકે દરેક સેવામાં આનંદ. ના, આ ક્લાસ પત્યો, ચોક્કસથી બીજા ક્લાસની તૈયારી કરો. તો એવી રીતે સેવા એવી રીતે કરવાની આનંદથી, કે એમાં સેવામાં આનંદ લેવાનો. પછી કોઈ પણ સેવા હોય, નાના નાની સેવા હોય, મોટા મોટી સેવા હોય, એ દરેક સેવા લેવાની, સેવામાં આનંદની અનુભૂતિ કરીશું તો જ આપણને આ બધું અનુભૂતિ થશે. અને અહીંયા સુદર્શાની ટીકામાં એક વસ્તુ કહેવાનું હું ચોક્કસથી કહીશ કે એમણે બ્રહ્માજીને શું કહી રહ્યા છે, બ્રહ્માજીને વિજ્ઞાન વીર્યર્યા. મેં તમને ગયા વખતે ક્લાસમાં હરિવર્યર્યા કહ્યું હતું, જે ગિરી ગોવર્ધન મહારાજને કહ્યું હતું. તો અહીંયા બ્રહ્માજી છે એ એમની પાસે એમની સ્થિતિ કેવી છે, તો એ એવું સમજવામાં આવે છે કે એમની વિજ્ઞાનમય સ્થિતિમાં હંમેશા રહે છે. તો વિજ્ઞાનમય સ્થિતિ પ્રભુપાદનું એક લેક્ચર મેં ખાલી સાંભળ્યું કે વિજ્ઞાનમય સ્થિતિ એટલે શું, કોઈ સમજાવશે? જ્ઞાનમય અને આપણી વિજ્ઞાનમય સ્થિતિ આપણે લેવલ 1 માં સમજાવતા હોય છે કે જ્ઞાનમય સ્થિતિ એટલે શું અને વિજ્ઞાનમય સ્થિતિ એટલે શું. વિજ્ઞાનની સ્થિતિ એટલે આધ્યાત્મિક સ્થિતિ કહેવાય. જી, યસ માતાજી, વિજ્ઞાનમય સ્થિતિ એટલે સ્પિરિચ્યુઅલ નોલેજ, ઇટ ઇઝ અબાઉટ સ્પિરિચ્યુઆલિટી. અને જ્ઞાનમય એટલે જે આપણે અહીંયા નોર્મલી જે બધું જ્ઞાન લઈએ છીએ, ભણી ગણીને PhD થાવ છો, વોટ એવર ડોક્ટર થાવ છો, આઈ થિંક દેટ ઇઝ જ્ઞાનમય સ્થિતિ. હરે કૃષ્ણ માતાજી. જ્ઞાનમય સ્થિતિ એટલે જ્ઞાન લેવું અને વિજ્ઞાનમય એટલે એ જ્ઞાનને પોતાના જીવનમાં ઉતારવું. હરે કૃષ્ણ. બહુ સરસ. આપણે જે ડોક્ટર્સ ભણતા હોય સાંભળીને ખબર હોય છે કે એ લોકો પેલા સ્ટડી કરે, પૂરેપૂરો સ્ટડી કરી નાખે, પછી ઇન્ટર્નશિપ કરતા હોય છે, હે ને? ઇન્ટર્નશિપ કરે અને પછી લોકો પ્રેક્ટિસ કરતા હોય છે, એમને કરતા નથી. તો આપણે કંઈ પણ પ્રભુપાદ બહુ સરસ એમના લેક્ચરમાં સમજાવે છે કે આપણે કંઈ પણ જ્ઞાન લઈએ છીએ, બરાબર, પછી એને જ્યારે રિયલાઇઝેશન આપણે જ્યારે થાય, આપણને એ રિયલાઇઝેશન જેને ચિત્ત શક્તિનો પ્રભાવ કહેવામાં આવે છે, પ્રભુપાદ એને ચિત્ત શક્તિનો પ્રભાવ એવો શબ્દ વાપર્યો હતો એમણે, બરાબર. કે પછી જ્ઞાન લીધા પછી આપણને કોઈ પણ કાર્ય કરીએ તો એમાં રિયલાઇઝેશન થવું જોઈએ. આપણામાં જે આપણે કહીએ છીએ ને કે કોઈ પણ જ્ઞાન છે એ આપણે આત્મસાત થવું જોઈએ. ભગવદ ગીતાના ક્લાસમાં આપણે હંમેશા લેવલ 1 લેવલ 2 માં કહેતા હોય છે કે 1 કલાક 2 કલાકનો ક્લાસ સાંભળ્યા પછી આપણને એ ક્લાસમાંથી જો કંઈ પણ આપણા હૃદયમાં કંઈ ટચ ન થયું હોય ને, ક્લાસ દરમિયાન કંઈ પણ આપણે ઉપદેશ ગ્રહણ ન કર્યો હોય ને, દરેકે દરેક ક્લાસની અંદર કંઈ ને કંઈ આપણને ઉપદેશ મળે છે. કંઈ ને કંઈ હોય જ છે દરેકની અંદર. અને દરેક ક્લાસમાં દરેક ટીચર્સ કહેતા હોય છે. અને એ જ્યારે આપણા હૃદયને સ્પર્શ નથી કરતું તો હજી આપણી વિજ્ઞાનમય સ્થિતિ નથી. વિજ્ઞાનમય સ્થિતિમાં આપણે આવવાનું છે. અને વિજ્ઞાનમય સ્થિતિમાં આવવા માટે આપણે દરેકે દરેક ક્લાસને, તમે બધા બહુ જ તમે બધા નસીબદાર છો અને ખૂબ તમે તમારામાં ધૈર્ય છે અને નિશ્ચય, અને જેને કહેવાય ને દ્રઢ નિશ્ચય છે કે જેથી કરીને તમે ડેઈલી આ ક્લાસમાં આવી રહ્યા છો. આ પણ એક દ્રઢ નિશ્ચય છે ને, એ પણ બહુ મહત્વનું છે. તો ચોક્કસથી જેટલો દ્રઢ નિશ્ચય ક્લાસમાં આવવાનું કરીએ છીએ એટલો દ્રઢ નિશ્ચય આપણે દરેકે દરેક ક્લાસમાંથી કંઈક છે લેવાનો છે. અને જો એ લેશું તો આ ક્લાસ 1 કલાક જે ટીચર્સ લે છે એને ફળીભૂત થયો કહેવાશે. એને કહેવાય કે એ બરાબર એ ટીચર્સનું જે જ્ઞાન આપવાની જેને કોશિશ કરી છે એ આપણે જ્યારે થોડુંક આત્મસાત કરીએ છીએ, એમ કરતા કરતા આપણી પ્રગતિ થાય છે. આપણને કેટલી ટીપે ટીપે સરોવર ભરાય. આપણામાં એક કહેવત છે, સરોવર તો બહુ વધારે હોય, બહુ જ મોટું હોય, તો એ ટીપે ટીપે ભરાવવું હોય તો કેટલી બધી વાર લાગે. તો આ ભગવાનનું જે જ્ઞાન છે એ સરોવર કરતા પણ વિશાળ છે. તો એ જ્ઞાન આપણે આત્મસાત કરવું છે ને, જ્ઞાન લેવું નથી. આપણે શું કરવું છે? જ્ઞાનને આત્મસાત કરવું છે. તો ચોક્કસથી એ બુંદ બુંદ સરોવરનું ભરાશે. મારાથી કંઈ પણ ભૂલ થઈ તો મને ક્ષમા કરજો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટિ વર્ષામંદની જય. જગતગુરુ શિલા પ્રભુપાદની જય. સभी વૈષ્ણવોની જય.
શ્રીમદ ભાગવતમની જય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ 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 હરે હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી સાદર પ્રણામ. પ્રભુજી આજે સદામાં હરે કૃષ્ણ માતાજી. હરે થેન્ક કૃષ્ણ યુ. માતાજી. હા હરે સદામાં સેવામાં આજે પ્રભુજી અમરીશ પટેલ પ્રભુજી. સુદામા સેવા નથી પણ જલપા જોશી માતાજીને ત્યાં ગ્રંથાવતાર શ્રીમદ ભાગવતમજી પધાર્યા છે. એ પણ પ્રભુજી આપણે સુદામાં સેવા કરતા પણ વધારે ઉત્તમ છે. શ્રીમદ ભાગવતમ તો આપણને ખબર છે કે જેના ઘરમાં ભાગવતમ આવે છે સ્વયં ભગવાન પ્રવેશ કરે છે. તો ચોક્કસથી એમને શ્રીમદ ભાગવતમનું પઠન ડેઈલી કરે અને જલ્દીથી ભાગવતમનું જે પઠન છે એ પૂરું કરે બાળકોમાં. તો આપણે એમના માટે એક વખત હરે કૃષ્ણ એ મહામંત્ર મૂકી દે તાર હરે 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 કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે રામ રામ હરે